ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં બોર્ડની એક્ઝામ માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્સ નિબંધ જોવાના છીએ અને એ છે કોરોના વાયરસ. મિત્રો, આવનાર બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ આ નિબંધ છે અને એની પૂછાવાની શક્યતા પણ ખૂબ જ વધારે છે. તમને જાણીને આનંદ થશે કે થોડાક દિવસ પહેલા આપણી નવી પેપર સ્ટાઇલ, પેપરની પદ્ધતિ એટલે કે બ્લુપ્રિન્ટ દરેક વિષયની આવી ગઈ છે અને એ તમે બધાએ જોઈ પણ હશે અને એમાં કયા મોસ્ટ ઓફ ફેરફારો થયા છે તો એની ચર્ચા આપણે અલગ વિડીયોમાં કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણે કોરોના વાયરસ. હવે કોરોના વાયરસ એ કોવિડ-19 નું જૂથ છે. કોરોના વાયરસ એ 21મી સદીની સૌથી મોટી ખતરનાક બીમારી છે. કોરોના વાયરસની બીજી બીમારીઓ જેવી કે મર્સ કોરોના વાયરસ અને સાર્સ કોરોના વાયરસ 21મી સદીમાં ફેલાયો હતો, પણ આ બધા વાયરસ આટલા બધા જોખમી નહોતા. કોરોના વાયરસ એક જીવલેણ વાયરસ છે. કોરોના વાયરસ એ સૌપ્રથમ ચીનમાં ફેલાયો હતો. ચીનના વુહાન, યાદ રાખજો, વુહાન શહેરમાં સૌપ્રથમ કોરોના વાયરસના લક્ષણો સૌપ્રથમ જોવા મળ્યા હતા. કોરોના વાયરસ ચીનના વુહાનમાં નવેમ્બર મહિનામાં જોવા મળ્યો હતો. આ વાયરસ ધીરે ધીરે પછી આખી દુનિયામાં ફેલાઈ ગયો. કોરોના વાયરસના કારણે કરોડો લોકો, લાખો નહીં કરોડો લોકો સંક્રમિત થયા છે. એમાંથી લાખો લોકોના મૃત્યુ પણ થયા છે. કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વમાં થઈ છે. કોરોના વાયરસ મનુષ્ય તેમજ પ્રાણી માટે ખૂબ જ જોખમી છે. સૌપ્રથમ ચીને આ બીમારીના કારણે ઇમરજન્સી જાહેર કરી હતી. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આ મહામારીને પેન્ડેમિક જાહેર કરી હતી. આ મહામારીથી બચવા અમુક દેશોએ પોતાના દેશના લોકોને બચાવવા માટે લોકડાઉન અંગેની જાહેરાત કરી. અમુક દેશોએ લોકોને સામાજિક અંતર એટલે કે ડિસ્ટન્સ જાળવવાનું વિનંતી કરી. ભારતમાં દૂધના ઉત્પાદનો, શાકભાજી, દવાની દુકાનો અને ઇમરજન્સી સેવાઓને છૂટછાટ આપી હતી. ભારતમાં કોરોના વોરિયર્સ ને ફૂલોથી અને થાળી વગાડી અને તાળીઓથી સલામી અપાઈ હતી અને કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોરોના વાયરસથી વધુ ખતરનાક 20મી સદી 1918માં સ્પેનિશ ફ્લૂ નામના વાયરસનો પ્રકોપ થયો હતો. યાદ રાખજો, આ વિશ્વભરમાં અંદાજે 50 કરોડ લોકોને ચેપ લાગ્યો હતો અને 3 કરોડથી વધારે લોકોના મૃત્યુ થયા હતા. આ રોગચાળાને રોકવા માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બરોબર મિત્રો? તો આ હતી આપણી કોરોના વાયરસની મહામારીની આપણે વાત કરી રહ્યા હતા. હવે મિત્રો, આપણે કોરોના વાયરસથી જો અસર પામીએ તો એનો બેસ્ટ વે અત્યારે એક જ છે અને એ છે ક્વોરન્ટાઇન થવું. હવે જુઓ, મોટા ભાગે આપણે ઇતિહાસનું ફરીથી જો પુનરાવર્તન ન થાય એના માટે ખાસ કાળજી લેવી જોઈએ અને સરકારે જે આદેશ આપણને આપ્યા હોય તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને એક આદર્શ નાગરિક બનવું જોઈએ. કોરોના વાયરસના મોટા ભાગે લક્ષણો કયા? તો સામાન્ય રીતે શરદી થવી, તાવ આવવો, થાક લાગવો, સૂકી ખાંસી આવી, માથું દુખવું, ડાયરિયા એટલે કે ઝાડા થવા, છાતીમાં દુખાવો થવો,
શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં દુખાવો થવો, માંસપેશીઓમાં સોજા આવવા અને આ ઉપરાંત આ બધા લક્ષણો WHO દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ડાયાબિટીસ, કિડનીની બીમારીઓ અને અસ્થમાની બીમારીઓ વાળા દર્દીઓ માટે કોરોના વાયરસ વધારે જોખમી છે. કોરોના વાયરસમાં નાના બાળકો અને મોટી ઉંમરના લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. આ બીમારીથી બચવા માટે એના માટે કેટલાક પ્રિકોશન લેવા જોઈએ, કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ, જેમ કે આપણે ક્યાંય પણ જઈએ તો સાબુથી હાથ ધોવા જોઈએ. તે ઉપરાંત સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, નિયમિતપણે હાથ ધોવા જોઈએ, માસ્ક ફરજિયાત પહેરેલું રાખવું જોઈએ. કોરોના વાયરસની અસર જણાય તો સ્વયં ઘરમાં ક્વોરન્ટાઇન થવું જોઈએ. આ ઉપરાંત વાતચીત કરતી વખતે હંમેશા ક્યાંય પણ જઈએ તો સામાજિક અંતર જાળવવું જોઈએ. તે ઉપરાંત આપણે ઘરગથ્થુ ઉપચારમાં ગરમ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત વિટામિન સી વાળા ફળો ખાવા જોઈએ. કોરોના વાયરસથી બચવા માટે કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ નથી. એના માટે વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના કાળની પરિસ્થિતિ ઘણી દુઃખદ હતી અને એ આપણે અનુભવી પણ છે, જેમાં શ્રમજીવીઓના ધંધા રોજગાર પડી ભાગ્યા, મજૂરો કામ વિહોણા થયા, સ્કૂલો સંપૂર્ણપણે બંધ થઈ. આખી દુનિયા આ મહામારીથી પીડિત છે એ આપણે જાણીએ છીએ. એટલા માટે દુનિયાની બધી જ સરકાર આ વાયરસનો ફેલાવો થતા અથવા રોકવા ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. જ્યાં સુધી આ બીમારીની કોઈ પણ દવા મિત્રો કે રસી ન શોધાય ત્યાં સુધી ઘરમાં રહેવું, સેફ રહેવું, સુરક્ષિત રહેવું. સૂરજ એકવાર ફરી ઉગશે અને આપણે આ મહામારીને કાયમી દૂર કરવા માટેની રસી અને દવા શોધીને જ રહીશું. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે આ મહામારીને જડમૂળથી દૂર કરવામાં ચોક્કસ સફળ થઈશું, એ ધ્યાન રાખજો. હવે મિત્રો, આ જે આખો નિબંધ છે એ આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે, કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિમાંથી આખી દુનિયા એમાંથી પસાર થઈ રહી છે. તો મિત્રો, આ નિબંધ તમે બરોબર તૈયાર કરજો અને સાથે સાથે ચોકસાઈપૂર્વક સારા અક્ષર કાઢી અને સહેજ પણ ભૂલ ભર્યા વગર, એટલે કે રસ્વઈ દીર્ઘઈની ભૂલ કર્યા વગર તમે લખજો. બરોબર મિત્રો? તો નેક્સ્ટ વિડીયોમાં પાછા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.